નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2024ની ભરતીને લગતી તો કે અત્યારે હમણાં જ થોડાક સમય પહેલાં પોલીસની ભરતીની નોટિફિકેશન ફાઇનલ આવી ગઈ છે. તો તેના વિશે આપણે સંપૂર્ણ આજના વિડીયોમાં વાત કરવાની છે. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને અમારી વિનંતી છે કે ખાસ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અને હવે જો તૈયારી ના ચાલુ કરી અને તૈયારી જલ્દી ચાલુ કરવાના હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી પણ અમારો ખાસ વિડીયો શેર કરજો. અમે આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી જણાવી દઈશું કે પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ નોટિફિકેશન આવી ગઈ છે, તેની વિશે શું છે, કેટલી ભરતી છે, કઈ જગ્યા કેટલી છે તેના વિશે અને શું માહિતી આપી છે તે હસમુખ પટેલ સરે આપણને તે સંપૂર્ણ હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ. તેની પહેલાં અમારી ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક કોમેન્ટ કરવાનું પણ ખાસ ના ભૂલતા. અમારો વિડીયો કેવો પસંદ આવે તો એક ખાસ કોમેન્ટ કરજો અને અમને જણાવજો તેવી અમને આશા છે. તો તમે એક કોમેન્ટ કરશો અમને આ ખાસ આશા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને આ વિડીયો શેર જરૂર કરશો. તો હવે આપણે આ વિડીયોમાં આગળ માહિતી ચાલુ કરીએ. તો આજે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ની ફાઇનલ નોટિફિકેશન આવી ગઈ છે. પોલીસ ભરતી એટલે કે લોકરક્ષણ કોન્સ્ટેબલની ભરતી તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પત્ર રવાના થયો છે. તો શું પત્ર છે તે વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો કે પોલીસ કોન્સ્ટેબલ દળ વર્ગ 3 સર્વંગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત છે. જાહેરાત ક્રમાંક GPRB 2023-24ની પહેલી ભરતી છે. એટલે તો કે ગુજરાત પોલીસ દળમાં પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષણ કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાઈ વર્ગ 3ની સર્વંગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. એટલે કે પોલીસ ભરતી દ્વારા 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવાપાત્ર છે. તો કે કેટલી ખાલી જગ્યા છે તેના વિશે આપણે માહિતી જોઈશું, કેટલી જગ્યા ભરવાની છે તે. તો સૌપ્રથમ જોઈએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ 316 જગ્યાઓ છે. તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156 જગ્યા છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની અંદર 4,422 જગ્યા છે. તો કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર 2,178 જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર પુરુષની અંદર 2,212 જગ્યા એટલે કે 2,212 જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર 1,090 જગ્યાઓ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ માટે 1,000 જગ્યા છે. જેલ સિપાઈ પુરુષની અંદર 1,013 જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા માટે 85 જગ્યા છે. તેમ કરીને કુલ જગ્યાઓ 12,472 ભરવા માટે ખાલી જગ્યાઓ છે. તો કે આ 12,472 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો સીધી ભરતી કરવામાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે 12,472 જગ્યાઓ માટે. હવે આપણે આગળ માહિતી જોઈએ તો કે ઉપર જણાવ્યું તે પ્રમાણે તમામ સર્વાંગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગતો ઓજસની વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે. તો કે ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને જોઈ લેવાની રહેશે. તો કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. એટલે કે ફોર્મ ક્યારે ભરવું તેના વિશે માહિતી આપવામાં આવશે. તો આ તમામ સૂચનાઓ, જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ઈચ્છા ધરાવતા હોય અને લાયકાત પરિપૂર્ણ હોય તે વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ ઓજસની વેબસાઇટ ઉપર જઈ અરજી કરવાની રહેશે. તો કે હજુ સમય જણાવ્યો નથી કે ક્યારે આવશે તેના વિશે. તો ઓજસની વેબસાઇટ તમે જોતા રહેજો અને ક્યારે નોટિફિકેશન વિશે પણ જણાવતા રહેશે. તો કે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સર્વાંગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉપરાંત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. તો કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે. તો કે ઉમેદવાર ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત
એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનું ભરતી બોર્ડનો સંપૂર્ણ હક અધિકાર રહે છે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. તો કે સંપૂર્ણ ભરતી બોર્ડની આ સૂચના છે. તો કે જાહેરાત ગમે ત્યારે કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ભરતીનો સંપૂર્ણ હક છે તેવું આપણને જણાવ્યું છે છેલ્લે. અને આ પત્ર ગાંધીનગર દ્વારા 12/3/2024 એટલે કે આજે હમણાં ટૂંક સમય પહેલાં રવાના થયો છે. હસમુખ પટેલ સર IPS અધ્યક્ષ પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા રવાના થયો છે. તો હવે આપણે ખાસ જોઈ લઈએ કે આ પત્ર આવી ગયો છે અને પોલીસ હવે ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે, એટલે કે ઓનલાઈન અરજી કરવાનો પણ સમય શરૂ થઈ જશે. તે પહેલાં આપણે હવે એક જોઈ લઈએ કે ઓજસની વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન અરજીઓ 4/4/2024ના રોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે. જાહેરાત અંગેની વિગતવારની સૂચનાઓ આ વેબસાઇટ પર તથા ઓજસ વેબસાઇટ પર ટૂંક સમયમાં મૂકવામાં આવનાર છે. તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે, એટલે કે ઓજસની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. 4/4/2024ના રોજ સ્વીકારવામાં ચાલુ થવાની સંભાવના છે. તો કે હવે અત્યારે ઓજસની વેબસાઇટ ઉપર પણ જણાવ્યું છે કે 4/4ના સંભાવના છે તેવું. તો જાહેરાત વિગતવાર સૂચનાઓ વેબસાઇટ જોતો રહેવું, કારણ કે ટૂંક સમયમાં મૂકવામાં આવશે તેવી અગત્યની માહિતી જોતો રહેવું. ડોક્યુમેન્ટ કયા તૈયાર રાખવા તે હું ખાસ તમને જણાવી દઉં છું વિડીયોના છેલ્લે. તો કે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે. તો કે આધાર કાર્ડ, 12માની માર્કશીટ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ તમારી જે રેગ્યુલર ચાલુ હોય તે, અને મોબાઈલ નંબર રેગ્યુલર ચાલુ ખાસ કે તમારે દરરોજ ચાલુ હોય તેવો જ મોબાઈલ નંબર એડ કરવો અંદર, અને તમારી પાસે વધારાની જો માર્કશીટ હોય તો પણ તે પણ તૈયાર રાખવી. તો કે આટલા ડોક્યુમેન્ટ ખાસ તૈયાર રાખજો, જેથી તમારે પાછળ જતાં દોડવું ના પડે. તો આટલા મારી ખાસ વિનંતી છે કે તમે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. બસ આપણે આજના વિડીયોમાં બસ આટલી માહિતી જોઈશું. હવે કંઈ પણ માહિતી હશે તે હું તમને બીજા વિડીયોમાં જણાવતો રહીશું, જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ જો હજુ સુધી ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહે છે. તો મિત્રો, તમારા મિત્રો સુધી આ વિડીયો ખાસ શેર કરજો. તો બસ આભાર. જય હિન્દ, જય ભારત.